આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે। આ પત્રની અંદર ઘણી બધી માંગ પણ કરવામાં આવી છે। આ વિષયને લઈને વિગતે વાત કરી કે કેમ ચૈતર વસાવાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના નેતા છે, ડેડિયાપાડાના ધારાસભ્ય છે, તે અવારનવાર આદિવાસીઓની સાથે થતા અન્યાયને લઈને મેદાન આવતા હોય છે। ત્યારે હવે ચૈતર વસાવા દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખવામાં આવ્યો છે। સૌથી પહેલા તો પત્ર ઉપર નજર કરીએ ને બાદ આ વિષયને લઈને વિગતે વાત કરીએ। આ પત્ર ચૈતર વસાવા દ્વારા લખવામાં આવ્યું છે। ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય। વિષય છે અનાસકાળથી ચાલતા કુળદેવી યાહામોગી માતાજીના જાત્રામાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની બાબત। સવિનય સાથે સહ ઉપરોક્ત વિષય અનવ્ય જણાવવાનું કે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે અનાસકાળથી ચૈત્રી અમાસે જાત્રાઓ ભરાય છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત દેશના જુદા જુદા રાજ્યોમાંથી આદિવાસી સમાજના લાખો લોકો પોતાના પાલની કરી માનતા લઈને દર્શનાર્થે પધારે છે। આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ મુજબ અહીં જાત્રો ભરાય છે। મેળાના પૂર્વ આયોજનના ભાગરૂપે મળેલ મીટિંગમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના અગ્રણીય આગેવાનોના અમો સમક્ષ કેટલાક સૂચનો મળેલ છે, જેમાં આપશ્રીને એમના વતી અમે ધ્યાન દોરવા માંગીએ છીએ। અહીં આવતા લોકોને પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ ચેકપોસ્ટ પર ઊભા રાખીને હેરાન કરવામાં આવે છે, જે અટકાવવામાં આવે છે। વિવિધ જગ્યાએથી આવતા યાત્રાઓ માટે એસટી નિગમમાંથી અંબાજીથી ઉમરગામ સુધી જુદા જુદા રૂટ પર બસો ફાળવવી અને પ્રચાર પ્રસાર કરવામાં આવે, તેમજ પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પાણી, રાત્રિ રોકાણ, લાઇટની સુવિધાઓ, આરોગ્ય કર્મીઓ, શૌચાલય, સફાઈ કર્મીઓ, જીઈબી કર્મીઓ, ફાયર સેફટીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે। આ સમગ્ર મેળામાં સીસીટીવી કેમેરા મૂકી મોનિટરિંગ કરવામાં આવે વગેરે બાબતોમાં સુવિધાઓ ઊભી કરવામાં આવે। ઉપરોક્ત તમામ બાબતે આપશ્રી તરફથી લાગતા વળગતા વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવે અને વ્યવસ્થાઓ જળવાય એવી આપશ્રીને મારી અપીલ છે। અને આ ફરી એક વખત જે કલેક્ટર નર્મદાના છે તેની સાથે પોલીસ અધ્યક્ષ છે કે નર્મદાના એમને પણ લખવામાં આવ્યો છે અને ખાસ કરીને આ પત્ર ચૈતર વસાવા દ્વારા લખવામાં આવ્યો છે। અહીં લખવામાં આવ્યું છે કે જે અનાસકાળથી ચાલતા કુળદેવી યાહામોગી માતાજીના જાત્રામાં સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરાવવાની બાબતે સીધો પત્ર છે તે હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લખવામાં આવ્યો છે। ખાસ કરીને ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસનને લઈને અહીંયા સવાલ પૂછવામાં આવે છે કે અહીંયા આવતા લોકોને પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ ચેકપોસ્ટ ઉપર ઊભા રાખીને હેરાન કરવામાં આવે છે। એટલે કે જેટલા પણ યાત્રાળુ હોય છે, જે લોકો દર્શન માટે જતા હોય છે અને જે વચ્ચે રસ્તામાં ચેકપોસ્ટ આવતી હોય છે, ત્યાં તે લોકોને ઊભા રાખીને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા હોય છે, એવી વાત અહીંયા ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, જે અટકાવવામાં આવે છે વિવિધ જગ્યાએથી આવતા યાત્રાઓ માટે, એટલે કે જેટલા પણ યાત્રાળુઓ છે લોકો માટે એસટી નિગમમાંથી અંબાજીથી ઉમરગામ સુધીના જુદા જુદા રૂટ પર બસો ફાળવવી, એટલે કે તે લોકો માટે બસની સુવિધા ઊભી કરાવવાની વાત કરવામાં આવી છે। એટલું જ નહીં, પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે, પીવાના પાણીની, રાત્રિ રોકાણ, લાઇટની સુવિધાઓ છે, આરોગ્ય કર્મીઓ છે, તેની સાથે સફાઈ કર્મીઓ છે, જીઈબી કર્મીઓ છે, ફાયર સેફટીની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે। અને બીજી વસ્તુ, આ સમગ્ર મેળાની અંદર સીસીટીવી કેમેરા મૂકીને મોનિટરિંગ કરવામાં આવે વગેરે બાબતોમાં સુવિધા ઊભી કરવામાં આવે એવી વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે। એક તરફ આપણે જોતા આવ્યા છે કે જેટલા પણ અત્યાર સુધી આદિવાસીઓની સાથે અન્યાય થતા હોય, જેટલા પણ આદિવાસી વિસ્તારમાં અત્યાર સુધીમાં અન્યાય થયા છે, તે ઘણા બધા મુદ્દે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા છે તે મેદાને આવતા હોય છે। આમ આદમી પાર્ટી દ્વારા પણ અત્યાર સુધી હર્ષ સંઘવી ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। એવામાં અત્યારે જ્યારે આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયું છે, ચૈતર વસાવાની સામે પણ એટલા જ સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ હવે અત્યારે હાલ આદિવાસીઓ માટે થઈને ફરી એક વખત પત્ર છે તે ચૈતર વસાવા દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લખવામાં આવ્યો છે, કે જેમાં જે યાત્રાળુઓને કોઈ પણ તકલીફ ન આવે એવી પણ વાત કરવામાં આવી છે। એટલું જ નહીં, તે લોકોના માટે વધારાની બસો મૂકવામાં આવે, તે લોકોને સુખ સુવિધા મળી રહે એવી પણ વાત કરવામાં આવી છે। આરોગ્ય કર્મી હોય અથવા તો પછી જે યાત્રાળુઓ જતા હોય છે તે ચેકપોસ્ટ ઉપર તે લોકોને રોકવામાં આવે છે, પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે। દરેક વાત હવે આગામી સમયમાં ન થાય તે જ માટે થઈને હર્ષ સંઘવીના પત્ર લખવામાં આવ્યો છે। જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં જે રીતે ચૈતર વસાવાએ વાત કરી છે એ રીતે ક્યાંક ને ક્યાંક આ વિષયને લઈને કોઈ પગલાં ભરવામાં આવશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।